નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજના ઉમેદ ભવન સર્કિટ હાઉસ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રભારી શ્રી મહેશ પંડ્યા તથા શ્રી કેતન ગોર અને ડોક્ટર શૈલેષ જોશીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 અંગે માહિતી આપતા શ્રી મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના અનમોલ રતન એવા આદરણીય શ્રી ડોક્ટર યજ્ઞેશ દવેના સાનિધ્યમાં આ ચોથી બિઝનેસ સમિટ યોજાવા જઈ રહ્યો છે। આ બિઝનેસ સમિટ અમદાવાદ ખાતે સાયન્સ સિટી વિજ્ઞાન ભવનના વિશાળ ડોમની અંદર આગામી 15, 16, 17 માર્ચ 2025ના રોજ યોજાવા જઈ રહી છે, જેમાં 300 જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે। બ્રહ્મ સમાજ હંમેશને માટે સ્વનો નહીં પરંતુ સૌનો વિચાર કરે એ જ બ્રાહ્મણ આ વિચારને આધારે બ્રહ્મ સમાજ સૌને મદદરૂપ થયો છે। આ સમિટમાં પણ ગુજરાતના બ્રહ્મ સંતો અને મહંતશ્રીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરશે, તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। અગાઉની બિઝનેસ સમિટમાં તમામ શાસક પક્ષના નેતાગણ અને વિરોધ પક્ષના નેતાગણ સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એ લોકો હાજર પણ રહ્યા હતા। આ સમિટમાં પણ તમામ પક્ષના નેતાગણને આમંત્રિત કરવામાં આવશે અને સરકારી અધિકારીશ્રીઓને સન્માનિત પણ કરવામાં આવશે। જે પણ સમાજના લોકોએ દેશ વિદેશમાં બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે તેવા લોકોનું પણ સન્માન કરવામાં આવશે। આ સમિટમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવશે। બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલમાં પણ નોમિનલ ચાર્જમાં આપવામાં આવશે। B2B અને B2C મિટિંગ પણ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોની કરવામાં આવશે, જેમાં પણ સમાજ મદદરૂપ થશે। જ્યારે કોઈ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હોય ત્યારે એ સમાજના યુવકો અને યુવતીઓને અનુલક્ષીને તેમજ સમાજના છેવાડાના લોકો છે જેમની પાસે રોજગારી નથી અથવા જે રોજગારી કરી રહ્યા છે તેનાથી તેમના પરિવારનું ભરણ પોષણ નથી કરી શકતા તેવા બ્રાહ્મણોને મદદરૂપ થવા માટે આયોજન કરવામાં આવેલ છે। આ સમાજનું આયોજન માત્ર સમાજના લોકો માટે છે। બ્રહ્મ સમાજ દ્વારા ભૂતકાળમાં આર્થિક અને શૈક્ષણિક બોર્ડની માંગણી પણ કરવામાં આવી હતી, તેને અનુલક્ષીને તે તમામ માંગણી પૂર્ણ કરી સરકારે બિન અનામત નિગમની રચના કરી। જે માંગણી હતી કે સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે, વિદેશમાં અભ્યાસ માટે લોન મળે તેમજ રોજગારી માટે ઓછા વ્યાજ દરે લોન મળે તે માટેની પણ વ્યવસ્થા આયોગ થકી સરકાર દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત બ્રહ્મ સમાજની લાગણી છે કે ભગવાન પરશુરામજીની વિશ્વની સૌથી મોટી 101 ફૂટની મૂર્તિનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિર્માણ કરવામાં આવશે અને તે 1 વર્ષના ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે। આ બિઝનેસ સમિટમાં સમાજના યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન 16 માર્ચ 2025ના રોજ કરવામાં આવ્યું છે। તારીખ 17ના રોજ લોક ડાયરા પછી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ તારીખ 15, 16, 17ના દિવસભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને દરરોજ રાત્રે સંગીતમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જે કચ્છમાંથી હજારો સમસ્ત કચ્છ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। સાથે સાથે વિવિધ રાજકીય અગ્રણીઓ જેમ કે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો અને વિવિધ સંતો મહંતો, જેમાં પંચમુખી હનુમાન મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય આદરણીય પ્રકાશાનંદ બાપુ અને એકલધામના મહંત શ્રી પરમ પૂજ્ય આદરણીય શ્રી દેવનાથ બાપુ પણ ઉપસ્થિત રહેશે એવું શ્રી મહેશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહેશભાઈ, શું આયોજન હતું આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનું જે સમિટ છે, કેટલા સમયથી ચાલે છે અને શું ઉદ્દેશ છે? જય પરશુરામ, હર હર મહાદેવ। અમારા બ્રહ્મ અગ્રણી કેતનભાઈ ગોર અને શ્રી ડોક્ટર શૈલેષભાઈ જોશી આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બિઝનેસ સમિટનું જે ચોથી અમારી બિઝનેસ સમિટ છે એના ભવ્ય આયોજન માટેની આ પ્રચાર પ્રસાર માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બિઝનેસ સમિટ 1, 2 ને 3ની ભવ્ય સફળતા બાદ ચોથી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર 300 જેટલા સ્ટોલ રાખવામાં આવશે અને બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને પગભર થાય એના માટે B2B, B2C કરવામાં આવશે એટલે બિઝનેસથી। અને 3 દિવસના આયોજનમાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે સાથે ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓ, રાજકીય અગ્રણીઓ અને દરેક પાર્ટીના દરેક પ્રતિનિધિઓ પણ સામેલ રહેશે। સાથે સાથે સંતો અને મહંતો જે આપણા પૂજનીય છે એમને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે અને દરેક સમાજના વરિષ્ઠ આગેવાનોને પણ આની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે। 3 દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે સન્માનનો કાર્યક્રમ છે, બીજા દિવસે
એટલે કે 16 તારીખના લગ્ન મેળાપક એનું જ આયોજન છે. અને ત્રીજા દિવસે સંતો મહંતોના સન્માન અને એના સાથે સાથે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાર્યક્રમના સમાપનની વિધિ કરવામાં આવશે. આ 3 દિવસના કાર્યક્રમ દરમિયાન કેટલા ભૂદેવો અત્યારે આ બિઝનેસ સમિટની અંદર અમારી ગણતરી 2 થી 2.5 લાખ લોકો ત્યાં હાજર રહેશે એવી અમારી અત્યારે અપેક્ષા છે અને એટલું અમારું આયોજન છે અત્યારે. અને કેટલા ભૂદેવો જે છે ત્યાં અને હાજર રહેશે એમાંથી એમને વ્યવસાયની તકો સાંપડશે? અત્યારે અમારે 10,000 જેટલા બ્રહ્મ સમાજના યુવકો અને યુવતીઓને એને પગભર થાય આર્થિક રીતે એના માટે નોકરીઓ અપાવવાનો અમારો ટાર્ગેટ છે કે 10,000 જેટલા લોકોને અમે આર્થિક રીતે નોકરીઓ અપાવવાનો કાર્યક્રમ રાખીએ છીએ. અગાઉ પણ આવા આયોજનો 2 વખત થઈ ગયા છે. એમનામાં કેટલા ભૂદેવોને આપ અત્યાર સુધીમાં પહેલી અને બીજી 2 બિઝનેસ સમિટ બહુ સફળતાવાળી રહી, જેની અંદર આશરે 7,000 જેટલા યુવક યુવતીઓને અમે નોકરીઓ અપાવી ચૂક્યા છીએ. ત્રીજી બિઝનેસ સમિટમાં કોરોના કાળ હતો, જેના કારણે અમારે ટૂંકાવીને 2 અલગ અલગ સ્થળે એની કાર્યક્રમ કરવા પડ્યા હતા. પરંતુ આ ચોથી જે બિઝનેસ સમિટ છે જેની અંદર 10,000 જેટલા યુવક યુવતીઓને પગભર થાય આર્થિક રીતે અને નોકરીઓ મળે, જેની અંદર દેશ વિદેશની કંપનીઓ પણ આવવાની છે. અને અમારા બ્રહ્મ સમાજના અનમોલ રતન અને બ્રહ્મ સમાજના અમારા અગ્રણી ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે એ પોતે પણ એક બહુ મોટી કંપની ચલાવે છે અને એમના દ્વારા આ વિશેષ આયોજન કરી અને આખા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેસ સમિટની અંદર અત્યારે અંદાજિત 6 થી 7 કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે, જે વધીને કદાચ 8 કરોડ સુધી પણ પહોંચી શકે છે. પરંતુ નવાઈની વાત એ છે કે અમારા અનમોલ રતન એટલે કે ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા કોઈ પણ પાસેથી 1 રૂપિયો પણ ક્યાંય બિઝનેસ સમિટ માટે એક ફંડ લેવામાં નથી આવ્યું, કોઈ પાસેથી ડોનેશન લેવામાં નથી આવ્યું. આ ફક્ત ને ફક્ત ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે અને અમારા ગુજરાતના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, અશ્વિનભાઈ ત્રિવેદી, આ આખી સમગ્ર ટીમ છે એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.